કરીએ હાલોલની તો હાલોલના ગોધરા રોડ પર આવેલી રૂબામીન કંપનીમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા કંપની પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ કંપનીમાં ફર્નિશ ઓઇલથી ભરેલી ટેન્કરમાં આ બ્લાસ્ટ થયો હતો। ભારે ધડાકા બાદ ઉઠેલા આગના ગોટા અને ઘેરા ધુમાડા કિલોમીટરો દૂર સુધી સ્પષ્ટ દેખાયા હતા। ઘટના બાદ કંપનીની બહાર લોકોની ભીડ એકઠી થઈ હતી। કંપનીના પ્લાન્ટ હોવાથી આગ વધુ ન ફેલાય તે માટે હાલોલ તેમજ નજીકના વિસ્તારોમાંથી 4 ફાયર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું। આ સાથે જ 108 એમ્બ્યુલન્સની ટીમો પણ તાત્કાલિક મદદ માટે પહોંચી ગઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે હાલોલ ઔદ્યોગિક વસાહતમાં આવેલા કેમિકલ પ્લાન્ટો સમગ્ર વિસ્તાર માટે જોખમી સાબિત થઈ શકે છે। ગત વર્ષે જ આ રૂબામીન કંપનીના નવા પ્લાન્ટનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું। ફાયર ટીમો દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। તો આ ઘટનામાં કોઈ કામદારો ઘવાયા ન હોવાથી કે કોઈ મોટી જાનહાની થઈ હોવાનું સામે આવ્યું નથી। અમરેલી શહેરમાં આમ આદમી